નમસ્કાર દર્શક મિત્રો, આજ એપિસોડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની હતી જાની મકવાણા। તો સૌથી કરતા પહેલા નજીક સાથે મુખ્ય સમાચાર પર। ભરૂચના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ માંથી બે સગી બહેનો રફુ ચક્કર। મોડી રાત્રિએ તાળું ખોલી બંને બહેનો ભાગી રહ્યા હોવાના સીસીટીવી આવ્યા સામે। ચિલ્ડ્રન હોમના સંચાલકોએ ગુમસુદાની બે સગી બહેનો સામે ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ શરૂ કરી। ભરૂચની નર્મદા ઉપનગરની અરુણોદય વસ્તી દ્વારા ભવ્ય અક્ષત કળશ યાત્રાનું આયોજન। કળશ યાત્રા ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ। ભરૂચમાં રાણા પંચ દ્વારા માવાઘારીના વ્યવસાયમાં થયેલો નફો સદુપયોગ કરાયો। નફામાંથી મળેલા રૂપિયામાં તિરુપતિ ખાતે પ્રવાસ રવાના થયો। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં બે સગીર વયની બહેનો ચિલ્ડ્રન હોમમાંથી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે, જેમાં આક્ષેપ કર્યા છે કે અંકલેશ્વર પંથકના જીઆઈડીસી વિસ્તારમાં પરપ્રાંતિયો સગીર વયની બે બહેનોને ભગાડી ગયા હતા, જે અંગેનો ગુનો દાખલ થતાં જે તે સમયે પોલીસે તપાસ દરમિયાન બંને સગીર વયની સગી બહેનોને શોધી કાઢી હતી અને ભગાડી જનાર આરોપીઓ સામે અપહરણ, પોક્સો અને બળાત્કારનો ગુનો દાખલ કરી જેલ ભેગા કર્યા હતા। જ્યારે બંને સગી બહેનોને સુરક્ષિત ભરૂચ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રહેતી બે સગી બહેનો ગત તારીખ 23/12/2023ના રોજ રાત્રિના 9 કલાક અને 27 મિનિટે બંને સગી બહેનો ચિલ્ડ્રન હોમનો લોખંડની ગ્રીલ ઉપર મારેલું તાળું ખોલી બહાર નીકળ્યા હતા અને સાથે પોતાનો માલ સામાન લઈ જતી હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે। બંને બહેનોનો કોઈ અતોપતો ન લાગતા આખરે બંને ગુમસુદા થઈ હોવાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે બંને સગીર વયની સગી બહેનોની શોધખોળ શરૂ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં રાણા પંચની માવાઘાડી સ્વાદ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે અને માવાઘાડીમાંથી નીકળતો નફો સમાજના લોકોમાં જ વાપરવામાં આવે છે, જેના કારણે આ વખતે માવાઘાડીમાંથી નીકળેલા નફાનો ઉપયોગ રાણા પંચ દ્વારા સદુપયોગ કરવામાં આવ્યો છે। ફાટા તળાવ રાણા પંચ દ્વારા તિરુપતિ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને સનતભાઈ રાણાના નેતૃત્વમાં આ આયોજન કરવામાં આવ્યું હતું। માવાઘાડીમાં કામ કરતા કાર્યકરોને લઈ જવામાં તિરુપતિ રવાના થયા હતા। ભરૂચ રેલવે સ્ટેશન ખાતે તમામ લોકો રવાના થતા તેઓનું ભવ્ય સ્વાગત કરી તેઓને અભિનંદન પાઠવ્યા હતા, જેમાં દિવ્યેશભાઈ પટેલ સહિતના લોકો પણ જોડાયા હતા। શ્રી ફાટા તળાવ રાણા પંચ અને શ્રી ફાટા તળાવ યોગ મંડળ દ્વારા દર વર્ષે ધાર્મિક ઉત્સવો ઉજવ્યા છે। ગણપતિ મહોત્સવ, નવરાત્રિ અને ચંડી પર્વ નિમિત્તે અમે માવાઘાડી બનાવીએ છીએ। એમાંથી જે બચત થાય એ અમારા સાહિત્ય કાર્યકર્તાઓને દર વર્ષે ધાર્મિક સ્થળે લઈ જઈએ છીએ। હું 1990માં અયોધ્યા કાર સેવામાં ગયેલો હતો। તે વખતે હું રામજીને પ્રાર્થના કરી હતી કે રામ મંદિર બની જાય અને એ પૂર્ણ થવા આવેલું છે। આજે રામ મંદિર માટે અમે બહુ આશા રાખેલી કે અમારું મંદિર બનશે, તો આવતા વર્ષે પણ આ ટીમ યોગ મંડળ રામ મંદિરના દર્શન માટે પ્રયાસ કરશે। સાથે અમારા જિલ્લા ભાજપના મહામંત્રી દિવ્યેશભાઈ અને તેના ટીમ દ્વારા ઉપપ્રમુખશ્રી એ અમને બહુ સહકાર આપે છે અને અમારી સાથે બહુ મિલિટરી સભા અમારે મિલન સભાઓ રાખે છે। આજે તિરુપતિ દર્શન માટે અમારી ટીમ આજે જઈ રહી છે અને તેમાં 54 અમારા કાર્યકર્તાઓ જાય છે। આમાંથી જે બચત થાય છે એ સમાજના ઉત્કર્ષ માટે તેમજ આવી ધાર્મિક વિધિમાં એ પૈસો વાપરવામાં આવે છે। આજે અમે જઈએ છીએ, સૌ અમારા વતી પ્રાર્થના કરો કે અમે દર્શન કરીને પરત આવીએ। એવું અસ્તુ ભારત માતા કી જય। દિવ્યેશભાઈનો પણ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। ભરૂચ જિલ્લામાં શ્રી દત્ત જયંતિ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવતા હોય છે, જેમાં ભરૂચના અતિ પ્રાચીન દત્ત મંદિર ખાતે પણ વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે।
ભરૂચમાં નર્મદા નદીના કાંઠે પણ ફુરજા બંદર સ્થિત પણ દત્ત મંદિર આવેલું છે અને અતિ પ્રાચીન મંદિર માનવામાં આવે છે. સાથે ભરૂચના નવાડેરા મંદિર ખાતે પણ દત્ત મંદિરે દત્ત જયંતિ નિમિત્તે વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા. ભજન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને સવારથી જ ભક્તોએ દત્ત ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તેમજ પાનોલી જીઆઈડીસી ખાતે આવેલી ગરડા કેમિકલ કંપની દ્વારા જૂના રવિન્દ્રા ગામ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. નિઃશુલ્ક તપાસ કરી દવા આપવામાં આવી હતી. સાથે સાથે મોતિયાની સર્જરી પણ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં કરવામાં આવે છે. આ કેમ્પમાં રવિન્દ્ર પાનોલી, કરમાલી, આલુજ, ઉમરવાડા, ધોળાદરા સહિત જેવા આજુબાજુના ગામના લોકોએ આંખની તપાસ, હાડકાની તપાસ, કેન્સર, સામાન્ય તકલીફો તેમજ જનરલ સર્જરીને લગતી તકલીફોનું ચેકઅપ કરાવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી. શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાંથી આંખો, હાડકાના કેન્સર, સ્ત્રી રોગના તબીબ, જનરલ ફિઝિશિયન અને જનરલ સર્જન ઉપસ્થિત રહ્યા હતા. નિષ્ણાત ડોક્ટરો દ્વારા તમામ રોગની સારવારો કરવામાં આવી હતી. છાયા પટેલ, ગરડા કેમિકલ્સ અને જયાબેન મોદી તરફથી આજે રવિન્દ્રા ગામમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. આજના કેમ્પમાં હાડકાના ડૉક્ટર, આંખના ડૉક્ટર, જનરલ ફિઝિશિયન, જનરલ સર્જન અને સ્ત્રી રોગ નિષ્ણાતના ડૉક્ટરોએ સેવા આપી છે. આજના દિવસે 750 થી 800 પેશન્ટોએ ભાગ લીધો છે અને આંખના જે ડૉક્ટર દ્વારા જે પણ પેશન્ટો મોતિયા માટે આઈડેન્ટિફાઈ થયા છે એને નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે. આજ રોજ અમારા રવિન્દ્રા ગામ ખાતે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. એમાં ગરડા કેમિકલ અને જયાબેન મોદી બંનેના સહયોગથી એક મેડિકલ કેમ્પનું આયોજન એવું કરવામાં આવ્યું, જેમાં અમારા ગામ તથા અમારા આજુબાજુના ગામવાસીઓને આ મેડિકલ કેમ્પનો ઘણો સારો એવો લાભ લીધો છે. આવા પ્રોગ્રામો થતા રહે તો લોકોને માટે લાભદાયક રહેશે. ખાસ કરીને અમારા સરપંચશ્રી વતી હું આપ સાહેબનો સબનો, ખાસ કરીને ગરડા કેમિકલ્સ કે જેમણે મહેનત કરી અને આ કેમ્પનું આયોજન કર્યું એ બદલ હું એમનો આભાર માનું છું. નવા દીવા ગામથી જૂની દીવી ગામ તરફ જવાના રોડ ઉપર નવી દીવીના પટેલ ફળિયામાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો 204 કિંમત ₹33,600નો મુદ્દામાલ મળી આવ્યો હતો. નવા દીવા ગામે સામજી ફળિયામાં રહેતો રામુ મના વસાવા નવા દીવા ગામથી જૂની દીવી ગામ તરફ જવાના રોડ ઉપર નવી દીવીના પટેલ ફળિયામાં આવેલા મોટી પાણીની ટાંકીની આજુબાજુની ઝાડી ઝાકડામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જેવી બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી અને મોટો પ્રમાણમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેના પગલે પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી રામકુમાર ઉર્ફે રામુ મના વસાવાની ધરપકડ કરી હતી. ભરૂચમાં ફલશ્રુતિનગર પાસે ગિરિરાજ સર્વિસીસ નામની કલેક્શન એજન્સી ચલાવતા જિંકલબેન રોનક શાહ કંપનીના વાહન તેમજ પર્સનલ લોનનું કલેક્શન કરવાનું કામ કરે છે. ભરૂચના નરસિંહપુરા ખાતે રહેતા શહેબાઝ યુનુસ પઠાણે લોન પર લીધેલી એક્ટિવાના હપ્તા 4 વર્ષથી નહીં ભરતા તેમની પાસેથી કુલ 1.1 હજાર રૂપિયા લેવાના હોય તેમનું વાહન સીઝ કરવાનો ઓર્ડર મળ્યો હતો. તેમણે એક્ટિવા લઈને પોતાની ઓફિસ પાસે મૂકી હતી. બાદમાં એક્ટિવા છોડાવવા 4 જણા આવ્યા હતા. જોકે તેઓએ ગાડી સીઝ કર્યાની જાણ કરી હોય તેઓ હવે કાંઈ કરી શકે તેમ નથી કહેતા તેઓ જતા રહ્યા હતા. બાદમાં ઈલુ તેમજ જમીર નામના 2 શખ્સોએ આવી એક્ટિવા છોડાવવા કહી ઝઘડો કર્યો હતો. બાદમાં તેઓ નીકળી ગયા હતા. જોકે બાદમાં જ્યારે એક્ટિવા ગોડાઉનમાં મૂકવા જવા માટે જિંકલબેન તેના પર બેઠા હતા ત્યારે ઈલુએ તેમને ધક્કો મારી એક્ટિવા લઈ નાસી છૂટ્યો હતો. જેના કારણે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા આખરે ગુનો દાખલ થઈ ગયો છે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર નિર્મિત થઈ રહેલા ભવ્ય શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભરૂચની નર્મદા ઉપનગરની અરુણોદય વસ્તી દ્વારા ભવ્ય અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજિત અક્ષત કળશ યાત્રા ભરૂચના ચામુંડા માતાના મંદિરથી નીકળી એ વેળાએ કળશ યાત્રા પૂજન અને આરતી બાદ કળશ યાત્રા આગળ પ્રસ્થાન કરી મંગલ દર્શન રોડ, આલેખ રોડ, સર્વેશ્વર શરણમ રોડ, મારુતિ દર્શન સોસાયટી રોડ થઈ અંબાલાલ પાર્ક મહાદેવ મંદિર ખાતે પૂર્ણાહુતિ થઈ હતી. અયોધ્યાથી આવેલ શ્રી રામલલ્લાની પૂજન કરી રહેલી પ્રસાદી રૂપે અક્ષત ઘરે ઘરે પહોંચાડી રસ્તામાં આવતી 100થી વધુ સોસાયટીના રહીશો દ્વારા કળશ યાત્રાનું પૂજન આરતી કરવામાં આવી હતી.
આ અક્ષત કળશ યાત્રાનું ભરૂચની નર્મદા ઉપનગર વિસ્તારમાં આવેલા અરુણો વસ્તી દ્વારા આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ભરૂચની નર્મદા ઉપનગર વિસ્તારમાં આવેલા વિવિધ સોસાયટીના પ્રમુખ, મહિલા મંડળો સહિત ગણેશ મંડળો સહિત ભાવિક ભક્તો પણ જોડાયા હતા અને સમગ્ર વિસ્તારોમાંથી પસાર થઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ માંથી બે સગી બહેનો રફુ ચક્કર. મોડી રાત્રિએ તાળું ખોલી બંને બહેનો ભાગી રહ્યા હોવાના સીસીટીવી આવ્યા સામે. ચિલ્ડ્રન હોમના સંચાલકોએ ગુમસુદાની બે સગી બહેનો સામે ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ શરૂ કરી. ભરૂચની નર્મદા ઉપનગરની અરુણોદય વસ્તી દ્વારા ભવ્ય અક્ષત કળશ યાત્રાનું આયોજન. કળશ યાત્રા ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ. ભરૂચમાં રાણા પંચ દ્વારા માવાઘારીના વ્યવસાયમાં થયેલો નફો સદુપયોગ કરાયો. નફામાંથી મળેલા રૂપિયામાં તિરુપતિ ખાતે પ્રવાસ રવાના થયો. તો આ હતા તે સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.